જય શ્રી કૃષ્ણ. શરીરમાં એવી 4 જગ્યામાં જ્યાં તમે જો સરસોનું તેલ લગાડી લો, મસ્ટર્ડ ઓઇલ લગાડી લો તો તમારા શરીર હંમેશા નિરોગી રહેશે, તમારું મન નિરોગી રહેશે અને તમારી આત્મા પણ શુદ્ધ રહેશે. કે તમે તમારા પગના તળિયાને જો રોજ રાત્રે સુવા ટાઈમે મસાજ કરી લેશો તો તમારું બ્લડનું સર્ક્યુલેશન સારું રહેશે, તમારા બોડીમાં બ્લડ એકદમ વોર્મ રહેશે અને તમારું હાર્ટ હંમેશા સ્ટ્રોંગ એન્ડ હેલ્ધી રહેશે. બીજું, તમારી નાભીમાં આને નાખતા જાઓ. 3 ટીપા રોજ સેજ ગરમ કરીને પછી નાખવાનું. નાભીમાં 3 ટીપા તમે નાખશો તો તમારું ડાયજેસ્ટિવ ઇશ્યુ કોઈથી તમને નહીં થાય. તમારી પેનક્રિયાસ, તમારું લીવર, તમારું ગોલ બ્લેડર, તમારું સ્પ્લીન પ્રોપરલી વર્ક કરશે, તમને કોન્સ્ટિપેશનની પ્રોબ્લેમ નહીં આવે. ત્રીજી, તમારા કાનમાં સેજ લાઈટ એપ્લાય કરી લેજો એને, કેમ કે તમારું કાન જે છે તમારા બ્રેનના એકદમ નિયરમાં છે. તમને કોઈ બ્રેન રિલેટેડ ડિઝીઝીસ નહીં આવે, તમારું કોન્સન્ટ્રેશન સારું રહેશે, ફોકસ સારું રહેશે અને તમને બ્રેન રિલેટેડ કોઈ ઇશ્યુઝ નહીં થાય. ઈએનટી તમારું સારું કામ કરશે અને તમારી સ્કિન બહુ શાઇન કરશે. અને ચોથું રહસ્ય, તમારા હાથમાં છે આખી યુનિવર્સની એનર્જી ફ્લો થાય છે તમારા હાથમાં. અને તમે હાથમાં જ્યારે મસાજ કરો તો મસાજ કરીને એના પછી પૃથ્વીની આંગળીને ફર્સ્ટ, સેકન્ડ તમારી વોટરની ફિંગરને, ત્રીજી પછી તમારા ફાયર એલિમેન્ટને, ચોથું તમારા વાયુના એલિમેન્ટ અને પાંચમી તમારી સ્કાય એલિમેન્ટને મસાજ કરીને જ્યારે તમે સેન્ટર ઓફ ધ પામમાં મસાજ કરો છો તો તમારી આત્માને પણ શાંતિ મળે છે. જો આ તમે જ્યારે કરશો તો તમારી કાયા પણ નિરોગી રહેશે, શરીર આખું નિરોગી રહેશે, રોગ પ્રતિકારક શક્તિ વધી જશે અને સાથે મેન્ટલ પીસ એન્ડ આત્માની